2010 ની ગુજરાત સ્વર્ણ જયંતિને એક અવસર તરીકે ઉપયોગ કરીને ગુજરાતમાં કેટલાક પાયાના કામો આપણે કરી દેવા છે. ગુજરાતની અંદર એક નવી તાકાત ઊભી કરી દેવી છે અને એના માટે આ સ્વર્ણ જયંતિ સંકલ્પ જ્યોત યાત્રા લઈને ગુજરાતના લોકોને સંકલ્પના કામમાં મારે જોડવા છે. પ્રત્યેક ગુજરાતી એક સંકલ્પ કરે અને જો દરેક વ્યક્તિ એક સંકલ્પ કરે તો કેટલું મોટું પરિણામ થાય. આ સરકારે સંકલ્પ કર્યો હતો કે અમે ગુજરાતના ગામડામાં 24 કલાક વીજળી આપીશું, પાર પાડ્યો કે નહીં? આ સરકારે સંકલ્પ કર્યો અમે લાખો ચેક ડેમ બનાવીશું, ટીપે ટીપું વરસાદનું પાણી બચાવીશું અને એના કારણે પાણીના કળ ઊંચા લાવ્યા કે ન લાવ્યા? આ રાજ્ય સરકાર નિર્ણય કર્યો હતો અમે ગુજરાતના ગામડામાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપીશું. બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપીને દુનિયાની હરોળમાં ગુજરાતને મૂકી દીધું. નક્કી કર્યું તો થાય કે ન થાય? અરે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કરી 12 લાખ કરોડ રૂપિયાના સંધિ કરાર કર્યા અને ગુજરાતમાં મૂડી રોકાણ માટેનું મોટું અભિયાન ઉપાડ્યું. સફળતા મળી કે ન મળી? અને એટલા જ માટે મારી વિનંતી છે કે આપણો પ્રત્યેક ભાઈ બહેન એક સંકલ્પ કરે, એક ગુજરાતી એક સંકલ્પ કરે તો 5.5 કરોડ સંકલ્પ થાય અને આપણે એક ડગલું આગળ વધીએ તો ગુજરાત 5.5 કરોડ ડગલા આગળ વધી જાય. અને એટલે ભાઈઓ બહેનો આજે સંકલ્પ લેવાનો અવસર છે.